હેરાન કરી નાખી. ગોપી, દરેક ગોપીને અહંકાર થયો એટલે ભગવાન કૃષ્ણ ત્યાંથી અંતર ધ્યાન થયા. ચાંદની છે, શરદ પૂર્ણિમા છે, એટલે જીવનમાં બીજું બધું જ છે. ચાંદની એટલે બધું સુખ છે, પણ કૃષ્ણ વચ્ચેથી ચાલ્યા ગયા. સુખ છે પણ આનંદ ગયો. સુખ અને આનંદમાં અંતર છે. અનકન્ડિશનલ હોય એને આનંદ કહેવાય, અને કન્ડિશન સાથે હોય એને સુખ કહેવાય. આપણને એમ કે ભાઈ મને ખીચડી ખાવા મળે તો મને મજા આવે, એટલે સમજવાનું કે એ આપણો કન્ડિશન વાળો પ્રેમ થયો કહેવાય. સુખ મળ્યું પણ કેવું, મને આ મળે તો, ખીર મળે તો મને આનંદ, પણ ખીચડી મળે તો મને મજા ના આવે, કોઈ એવું બોલે એટલે એને કન્ડિશન મૂકી. પણ ખીચડીમાં ખીરમાં બંનેમાં જે આનંદ લઈ શકે એનું નામ આનંદ. કોઈ પણ પરિસ્થિતિમાંથી માણસ જ્યારે હસતો રમતો રહે ને એને આનંદ કહેવાય. આપણે બધાની સ્થિતિ કેવી છે કે અમુક પ્રકારનું આવું થાય તો મને મજા આવે, એટલે એક કન્ડિશન વાળો સુખ મળ્યું કહેવાય. એના માટે આનંદ શબ્દ જ નથી. એક રાજાને ત્યાં એક સંત આવ્યા, નગરમાં આવ્યા એટલે નગરના લોકો આ મહારાજની ખૂબ પૂજા કરે, આખું નગર એમને પ્રણામ કરે, બધા બોલાવે, બહુ સત્કાર થાય. એટલે રાજાને થયું કે આખું નગર હું ચલાવું અને આ મહારાજને લોકો પગે લાગે, એટલે રાજાને થોડો અહંકાર થયો કે મહારાજને પગે લાગે છે મને કેમ લાગતા નથી. હવે પબ્લિકને તો કઈ કહેવા જવાય નહીં, લોકોને શું કહી શકે. પણ એમ થયું કે લાવ મહારાજની પરીક્ષા કરું કે આમાં એવું શું રહસ્ય છે આ મહારાજમાં કે બધા જ એમના ચરણમાં પડે છે, એનું કારણ શું. એટલે એમને મહારાજને નિમંત્ર્યા કે તમને મહારાજ બધા જ બોલાવે છે ને, તમે મારે ત્યાં બી પધારો, પધરામણી કરો. તો નગરમાં ગયા તો રાજાએ એટલું સરસ મજાના ગાલીચા બિછાવ્યા. મહારાજને કોઈ બિરાજો હતી તો ગાલીચામાં બેસી ગયા મસ્તીથી. સાંજનો સમય થયો એટલે સરસ મજાના ભોજન બનાવ્યા, સોનાના થાળ આવ્યા, 56 જાતના ભોજન મહારાજે પ્રેમથી આરોગ્યા. રાજાને ઊંઘ ના આવી. બીજાનો વિચારો કરીએ ને તો આપણી ઊંઘ બગડે. આજે માણસ પોતાનો નથી વિચારતો, પણ બીજાનો જ વિચારતો હોય કે એનું શું હશે, એને કેમ હશે. અરે એનું જે હશે એ આપણું સંભાળો ને ભાઈ. એને આનંદ કરવા દો, એની મસ્તીમાં એ રહે, આપણે આપણી મસ્તીમાં રહેવું જોઈએ. પણ એ ઊંઘ્યો નહીં રાજા, આખી રાત એને ઊંઘ ના આવી. મહારાજ તો સૂઈ ગયા, પણ એનાથી અંદર પેલો શંકાનો કીડો સળવડતો હતો. એટલે સવારે ઉઠીને કહ્યું મહારાજ તમે સરસ મજાના ગાલીચામાં બિરાજ્યા, તમે મારા જેવું જ ભોજન કર્યું, જેવો મારો શયનખંડ એવો જ તમારા માટે વ્યવસ્થા કરાવી. તમે એમ પણ બોલ્યા નહીં કે મને જુદું કરી આપો, મારે આવું જોઈએ તેવું જોઈએ. તમે તો પ્રેમથી સૂઈ પણ ગયા. તો તમારા ને મારામાં ફરક શું? તમે બધા ભોગ ભોગવ્યા. એટલે મહારાજે બહુ સરસ વાત કરી કે એનો ઉત્તર છે ને, તું મારી સાથે ચાલવા, વોક કરવા માટે આપણે ચાલવા જઈએ. બંને ચાલવા નીકળ્યા. 2 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર, 7 કિલોમીટર ચાલતા 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 સાંજ પડી. પછી રાજા કે મારા પ્રશ્નનો જવાબ આપો તમે. તો કે ના, હજુ તો આગળ ચાલ. તો કે હવે મારાથી આગળ નહીં જવાય, સંધ્યા સમય થયો, હમણાં રાત્રિ પડશે, મારે તો જવું પડશે, મારો પરિવાર છે, મારે આખું રાજ્ય સંચાલન કરવાનું છે. તો સાધુ કે બસ હું તો આ ઝાડની નીચે સૂઈ જઈશ રાતે અહીંયા. કાલે તારા મહેલમાં હતો, આજે આપણું આ મહેલ, આ ઝાડ, આ વૃક્ષ એ મારો મહેલ બની જશે અને તારે જવું પડશે. જો મારામાં તારામાં આટલો જ ફરક છે કે આજે અહીંયા મોજ છે, કાલે તારે ત્યાં મોજ હતી, આજે આ વૃક્ષ નીચે મને મોજ છે. બસ મારું સુખ છે એ કેવું છે તો કે કન્ડિશન વાળું સુખ નથી. મને તો આ જોઈએ જ, આજ મળે તો જ નહીં. હું હવે ઝાડના નીચે આટલી જ મસ્તીથી સૂઈ શકીશ અને તું નહીં સૂઈ શકી. એટલે આનંદનો અર્થ થાય છે સુખ કરતા ભિન્ન, તેનું નામ આનંદ. ગોપીઓને અહંકાર થયો એટલે ગોપીઓ, ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે અહંકારની વચ્ચે પ્રભુ ક્યારેય બિરાજતા નથી. ભગવાનને જ્યારે અહંકાર છે ને, સૌથી વધારે ગંદકી હોય ને આપણા જીવનની તો 2, ઈર્ષ્યા અને અહંકાર. અને આ 2 ખતરનાક છે, 2 જ આપણને પાછળ પડી જાય. આપણે આપણા ઘરમાં કોઈને બોલાવીએ
અને સોફા ગંદો હોય અને બેસવાનું કહી તેને બેસવાનું મન થાય? એમ ભગવાનને જો આપણે બોલાવીએ અને આપણું આ સોફા જો ગંદો હોય, એમાં અહંકાર ને ઈર્ષ્યા ભર્યા હોય, તો એને બેસવાનું મન ન થાય. જેટલા સરળ બને ને માણસ એટલો સુખી થાય. આખી કથા તમે કોઈ પણ સત્સંગ, કોઈ પણ કથા સાંભળો, રામકથા કે ભાગવત કથા, ગીતા પ્રવચન, આ બધું સાંભળવાનો મૂળ હેતુ શું? તો કે માણસનું જીવન સરળ બને એના માટે. પાણી જેવા થઈ જાઓ, પથરા જેવા થઈ તો ગમે ત્યાં અથડાઈએ. પાણી ગમે ત્યાં ગોઠવાઈ જાય. પાણીને ગ્લાસમાં નાખો તોય ગોઠવાય, પાણીને તમે વાટકીમાં નાખો તો વાટકીનો આકાર લઈ લે, એને જેમાં નાખો એવો આકાર લઈ લે. અને પથરાને લાવીએ તો એને ગોઠવો, તમારે એને કાપી કાપીને તૈયાર કરવો પડે. તો જીવનને જો આપણે સુંદર બનાવવું હોય તો આપણે શું કરવાનું? તો કે પાણી જેવા સરળ થઈ જવાનું. અને બીજો પાણીનો સ્વભાવ છે કે પાણી એનો રસ્તો શોધી લે. એ પહાડોમાંથી નીકળ્યું હોય ને તો ક્યાંય અથડાતું અથડાતું પથ્થરો સાથે અથડાય, ઝાડના મૂળિયામાં અથડાય, ક્યાંય ખાડામાં પડે, પાછું એમાંથી બહાર નીકળે, કે ગટરમાં ગયું હોય એમાંથી બહાર નીકળે. જેમ પાણીનો વહેણ વધતું જાય તો પાણી એનો રસ્તો શોધી જ લે, ગમે ત્યાંથી નીકળી જાય, ઉપર જાય, નીચે જાય, એમ રસ્તો કાઢી લે. એ સરળતાનું ગુણ છે. આખી કથા આપણે સાંભળ્યા પછી સૌથી પહેલા શું હોવું જોઈએ? તો કે સારલ્યતા આવવી જોઈએ, સરળતા આવવી જોઈએ. પતિ પત્નીના વચ્ચે, સાસુ વહુના વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, ભાઈબંધ ભાઈબંધ વચ્ચે જેટલી સરળતા આવે એટલા આપણે સુખી થઈએ. જો આપણું કઠિન હશે જીવન તો લોકો મળશે, વાતો કરશે, પણ એમ થશે કે આ ક્યાં મારી પાસે આવે. અને જો આપણા જીવનમાં સરળતા હશે, સરળતા એટલે માધુર્ય, જ્યાં જ્યાં સરળતા હોય ત્યાં માધુર્ય હોય. અને ગોપીઓને અહંકાર થયો માટે ભગવાન આનંદ જીવનમાંથી ગયો. બધું હતું, ચાંદની હતી શરદ પૂર્ણિમાની, પણ આનંદ ન રહ્યો. એટલે ગોપીઓ દોડવા લાગી. દોડતી હતી ને એટલે એક ગોપીએ કહ્યું, અરે ગોપી હવે વધારે આગળ ન જઈશ. કેમ? બોલે આપણે આગળ જઈશું, કૃષ્ણ કદાચ જંગલમાં જશે ને તો એના ચરણમાં કાંટા વાગી જશે, માટે જવા દો કૃષ્ણને, એને જેમ આનંદ આવે એમ કરો. આપણે અહીં ઉભા ઉભા જ ગીત ગાઈએ. એક વખત ભગવાન કૃષ્ણ માખણ ચોરીને ભાગતા હતા અને ગોપી બહાર ગઈ. પ્રભુના ચરણમાં પાદુકા નથી અને ગોપી જેવી ગઈ એને જોયું કે અત્યારે તો સૂર્યનારાયણ તપી રહ્યા છે, હવે મારે કૃષ્ણ પાછળ નથી જવું, ભલે માખણ લઈ જાય કૃષ્ણ, કારણ કે આગળ જઈશ ને તો એ તડકામાં એમના ચરણમાં તાપ લાગશે, માટે માખણ જાય તો ચાલશે, પણ મારા કૃષ્ણને તાપ લાગશે ને એ નહીં ચાલે. એટલે ગોપીઓ સ્થિર થઈ અને ત્યાં એને ગાવાની શરૂઆત કરી. જકારો દગ્ધાક્ષરા. જ છે ને એ દગ્ધાક્ષર છે. ગોપીઓના હૈયા ઉકળી રહ્યા છે, બળે છે. માણસ જ્યારે અતિ દુઃખમાં હોય ને ત્યારે ગીત ગાય, અતિ આનંદમાં હોય તો ગીત ગાય. બે પરિસ્થિતિમાં માણસની પાસે શું કામ લાગે? તો કે સંગીત. સંગીત છે ને એ જીવનનું બહુ મોટું આપણું ખોરાક છે. આપણે દુઃખમાં હોઈએ ને જો તમે સંગીત સાંભળો તો દુઃખ પાર થઈ જાય, અને અતિ આનંદમાં હો ત્યારે પણ સંગીત જ કામ લાગે. આ બંને વસ્તુને પચાવવા માટે સંગીત બહુ મોટું માધ્યમ છે. જયતિ તેધિકમ જન્મના પ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વતત્રયી દહિત દૃશ્યતામ દિક્ષુ તાવકા સ્વયી ધૃતા તવ સ્વામ વિચિન્વતે શરદુદાસહે સાધુ જાત સરસિજોદર શ્રી વૃષાદશા સુરતનાથ તે સુખદાસિકા વરદની નતો દેહ કિંમતા વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદુકાનના વિષમયા
मन्दरात्मजा विश्वतो भया ऋषभते वयं रक्षितामो न खलु गोपिकानन्दनो भवा नखिल देहिनां मन्दरात्मज लिखन सार्थितो विश्वगुप्तये सखौ देहिवा सात्वतां तुले विरचिता भयं वृषिदूयते चरणमीषा संस्कृते भया हरसरोरुहं कान्तकामदं शिरसि देहिना श्रीकर मधुरया गिरा वल्गुवाक्यया बुध मनोनया पुष्करेशना वीरमूर्ति हृदयसिंधुना तव कथामृतं तत्जीवनम् कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना भुवि गृह्णन्ति ते भूरिदा जना भुवि गृह्णन्ति ते भूरिदा। ભાગવતના 5 ગીતો બહુ પ્રસિદ્ધ છે. એમાં સૌથી શ્રેષ્ઠ ગીત એ આ ગોપી ગીત છે. એને ગાયું છે કનક મંજરી છંદમાં. કનકનો અર્થ થાય સોનું અને મંજરી એટલે ધતુરો. માણસને સોનાનો નશો ચડે ને, જેટલું સોનું વધે ને એમ એનો નશો ચડે, અને ધતુરો કોઈ ખાઈ જાય ને તો એનોય નશો ચડે. એટલે આ છંદનું નામ આપ્યું કનક મંજરી. ગોપી ગીત ગાય ને ભક્ત તો એને ગોપી ગીતનો ભગવાનનો નશો ચડે. બંને નશો તો છે, પણ એક નશો બગાડે જીવનને, એક નશો આપણું જીવન સુધારે. બંને નશા છે, ભક્તિનો પણ નશો જ કહેવાય. એટલે ગોપીઓએ ગાયું કે હે કૃષ્ણ, આ વ્રજ આપના આગમન પછી છે ને એ વ્રજનો મહિમા વધી ગયો. જયતી તે અને શ્રયત ઇન્દિરા. શ્રયત ઇન્દિરા એટલે આ વ્રજમાં અત્યાર સુધી લક્ષ્મી નથી, પણ આપનું આગમન થયું ને એટલે લક્ષ્મી આવ્યા. પાદ પદ્મમ તુ પદ્મા. લક્ષ્મીજી વૈકુંઠ છોડીને, વ્રજ છોડીને વૈકુંઠ છોડીને વ્રજમાં પહોંચી આવ્યા. કેમ? રહેવાયું નહીં કે ગોપીઓ આટલો બધો આનંદ લૂંટે છે એટલે લક્ષ્મીજી પહોંચી ગયા છે. શ્રયત ઇન્દિરાનો અર્થ થાય છે ભગવાન કૃષ્ણ જ્યારથી વ્રજમાં આવ્યા ત્યારથી વૈકુંઠ લક્ષ્મીએ છોડી દીધું, અને શ્રયત એટલે ત્યાં રહેવા લાગ્યા. એક વખત ભગવાન કૃષ્ણ બાલકૃષ્ણના રૂપે જ્યારે માખણ ખાતા હતા, અને તે જ સમયે યશોદામાએ એમને રંગે હાથ પકડ્યા, કાન પકડ્યો, માખણ ખાધું છે. કૃષ્ણ કહે નાહમ ભક્ષિતવાન અંબ. મામે નથી ખાધું. આ દેખાય છે શું છે? જરા તારું મોઢું તો ખોલ. ભગવાન કૃષ્ણે જો મુખારવિંદ ખોલ્યો ને તો યશોદા માને એમ થયું કે હું શું જોઈ રહી છું, આખું બ્રહ્માંડ દેખાય છે. એટલે એવું કહેવા માંગે છે કે માં, હું એકલો ખાવા વાળો નથી. હમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. હું એકલો નથી ખાતો માં, આખું જગત ખાય છે મારામાં. આપણામાં ભગવાન છે ને આપણે ભગવાનમાં છીએ. સૂત્રે મણિગણા ઈવ. જો આ કેવી ભાષા છે શાસ્ત્રકારોની.
આપણે ભગવાનમાં અને ભગવાન આપણામાં. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. અને સૂત્રે મણી ગણાય બંને વિરોધાભાસ અને બંને ભગવાનની સાથે બરાબર મેચ થઈ જાય ભગવાનની વ્યાખ્યામાં. એટલે માં જો હું એકલો નથી, એટલે યશોદા માને એમ થયું કે અરે મારા લાલાના મોઢામાં કઈ ગડબડ થઈ ગઈ. એટલે કનૈયો સમજી ગયો કે આ તો મુશ્કેલ થશે, કારણ કે માધુર્યમાં આ ઐશ્વર્ય ક્યાં આવ્યું. એટલે ભગવાન કૃષ્ણે ફૂંક મારી યશોદા માની આંખમાં. એટલે માએ આમ આંખ ઝંઝોડીને જોયું તો માખણ નહોતું, ત્યાં બ્રહ્માંડ દેખાતું હતું એ પણ નહોતું, અને ભગવાન કૃષ્ણ હસતા હતા. યશોદામાં આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયા. ભગવાનની અનેક વાર આવી લીલાઓ છે. જ્યારે દૂધ પીવડાવતા હતા ને, પોતાનું જ દૂધ યશોદામાં, તો પ્રભુ આજ એટલું બધું દૂધ પીએ છે, એટલું બધું દૂધ પીએ છે. એટલે યશોદામાને થયું કે આટલું તો ક્યારેય લાલો દૂધ પીતો નથી, આટલું બધું દૂધ શા માટે પીએ છે. એટલે જેવું આમ છોડાવે દૂધ, ભગવાને મોઢું ખોલ્યું તો એમાં પાછું આખું બ્રહ્માંડ દેખાય. ભગવાન કૃષ્ણ વારંવાર થોડોક ઐશ્વર્ય બતાવે ને પાછું માધુર્ય લઈ આવે. હવે એક વખત બધા ગોવાળિયાઓ અને દાઉ ભૈયા આવી અને યશોદામાને ફરિયાદ કરી કે માં, આ કૃષ્ણ છે ને એ માટી ખાય છે. તમે જોજો, નાના બાળકોને માટી સાથે બહુ સંબંધ આ ભગવાન કૃષ્ણે શરૂ કરાવ્યો. એ બાળકોનો દોષ ના કહેવાય. માટી ઉઠાવશે, એને જરાક મોકો મળે એટલે તરત માટી લઈને મોઢા મૂકશે. એટલે યશોદામાએ કૃષ્ણને બોલાવ્યા કે આ દાઉ ભૈયા અને બધા ગોવાળિયા કહે છે લાલન તમે માટી ખાઓ છો. એટલે લાલાએ કહ્યું ના હમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિસંશિનઃ. ના માં, ના અહમ અંબ. અંબ એટલે માં. આપણે જે અંબા અંબા જગદંબા કહીએ ને, સંસ્કૃતમાં અંબાનો અર્થ જ માં થાય. અંબા કયો એટલે માં આવી ગયો. પણ અંબામાં એવું બોલવાની જરૂર જ નથી. ખાલી અંબા બોલો એટલે માં આવે, અને માં એટલે લક્ષ્મી. માનો અર્થ થાય લક્ષ્મી. માયાયાહ ધવઃ ઇતિ માધવઃ. માનો જે પતિ કોણ, તો કે કૃષ્ણ. માધવ નારાયણ એટલે માધવ. માં એટલે લક્ષ્મી થાય, અને અંબા એટલે માં થાય. સંસ્કૃતમાં અંબ. ના હમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિસંશિનઃ. નામાં મેં માટી નથી ખાધી, આ બધા જ જૂઠા છે. मैया मारन आई रे हो, मैया मोरी मारन आई रे. कन्हैया ने माटी खाई, सावरिया ने माटी खाई, मोहना ने माटी खाई रे. मैया मोरी मारन आई रे ओ, मैया मारन आई रे. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, सावरिया ने माटी खाई. इतना सुनकर चली यशोदा अंगना बाहर आई रे. यशोदा अंगना बाहर आई, ओ इतना सुनकर चली यशोदा अंगना बाहर आई रे. ओ इतना सुनकर चली यशोदा अंगना बाहर आई. ले लकड़ी जब मारन लागी, ले लकड़ी जब मारन लागी, क्यों रे कन्हैया तुम्हें, क्यों रे कन्हैया तुम्हें माटी खाई रे. कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, सावरिया ने माटी खाई रे. ओ मैया मारन आई
થઈ સાવરિયાએ માટી થઈ અહમ ભક્ષિતવાનંબ. હવે સંસ્કૃત ભાષાની મીઠાશ. ના એટલે પૃથ્વી થાય. એક એકાક્ષરી કોષ છે. અકારો વાસુદેવસ્ય. અ બોલો એટલે ભગવાનનું નામ આવી ગયું વાસુદેવ. એમ નાનો અર્થ થાય પૃથ્વી. એટલે ભગવાન કૃષ્ણ કે હું જૂઠું નથી બોલતો. નાહમ, મેં પૃથ્વી ખાધી છે. ના એટલે પૃથ્વી, ના એટલે પૃથ્વી એટલે માટી. માં હા મેં ખાધી છે, બે અર્થ થયા ને. નાહમ ભક્ષિતવાનંબ. ના એટલે ન પણ થાય અને ના એટલે પૃથ્વી પણ થાય. ના માં મેં માટી નથી ખાધી. તો કોઈ આચાર્ય કહે કે તમે પ્રભુ જૂઠું બોલો છો? બોલે ના, જૂઠું નથી બોલતો, મેં પૃથ્વી ખાધી છે, માટી ખાધી છે. સર્વે મિથ્યા. આ બધા જૂઠા, આ બધા જૂઠા હોય. એટલે યશોદામાએ કહ્યું યદિ સત્ય ગિરસ્તરહી સમક્ષમ પશ્ય મે મુખમ. માં જો તને વિશ્વાસ ન હોય ને તો મારું મોઢું જોઈ લે. સાથે આ ઐશ્વર્ય એટલે લક્ષ્મીજી ભગવાન કૃષ્ણની પાછળ પાછળ ચાલતા હતા. વૈકુંઠમાં તો લક્ષ્મીજીની સેવા થતી હતી, પણ વ્રજમાં સ્વયં લક્ષ્મી સેવા કરે છે. એટલે કૃષ્ણની પાછળ પાછળ. લક્ષ્મી એટલે ઐશ્વર્ય. યશોદામાએ કહ્યું ને મોઢું ખોલવાનું. લક્ષ્મીજીને એકદમ ભય થયો. એમને ભીતિ થઈ કે આજ કૃષ્ણ પકડાઈ જવાના છે. કારણ કે માટી તો ખાધી જ છે અને માં મોઢું ખોલાવશે અને એમાં માટી જોશે તો આજ માં મારશે. હાથમાં સોટી છે. લક્ષ્મીજી ઐશ્વર્ય રૂપે આવીને વિચારે કે હવે આના માટે ઉપાય શું કરવો. દુનિયાની કોઈ પણ પત્ની હોય એની શું ઈચ્છા હોય કે કમસે કમ એના પતિનું સન્માન જળવાય. સાસુ કદાચ વહુને લડે તો ચાલે, પણ એ જો દીકરાને ખખડાવે ને તો પત્ની સહન ના કરી શકે. એટલે લક્ષ્મીજીને થયું કે આ કૃષ્ણ આજ પકડાયા. મોઢું માટી વાળું જ છે. અને જેવું પાછા હિંમતથી કહે કે યદિ સત્ય ગિરસ્તરી સમક્ષમ પશ્ચિમે મુખમ. તમે મારું મોઢું જો ખોલીને જોઈ શકો છો માં. અને હમણાં મોઢું ખોલાવશે. અને યશોદામાએ મોઢું ખોલાવ્યું એટલે લક્ષ્મીજી કૃષ્ણના મોઢામાં બેસી ગયા ઐશ્વર્ય રૂપે. એટલે માટી એક બાજુ રહી અને આગળ શું આવ્યું? ઐશ્વર્ય. આખું વિશ્વરૂપ દર્શન. આખું વિશ્વરૂપનું દર્શન કૃષ્ણએ કરાવ્યું અંદર. માટી નહીં, માટી માટી, પણ આગળ લક્ષ્મીજી, એનું નામ છે શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. દયિત દૃશ્યતામ દિક્ષુ તાવકા. દૃશ્યતામ દિક્ષુ તાવકા. ત્વયિ ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે. ત્વયિ ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે. દયિત, હે દયાવાન, હે કૃષ્ણ તમે તો દયાળુ છો અને દયાના સાગર થઈને અમને છોડીને કેમ ચાલ્યા ગયા? અમારા જીવનમાંથી બધું જશે તો ચાલશે, પણ ગોપીઓ કહે કૃષ્ણ તમે ના જશો. અમારો જે આનંદ હતો, જે કઈ અમારું સુખ છે એ પ્રભુ તમે જ છો. તમે અમારું સર્વસ્વ છો. અને તમને એવું જ હતું તો પછી અમને શા માટે વિષમાંથી બચાવ્યા? વિષજલાપ્યયાત. યમુનાના ધરામાં કાલીય નાગ છે ને, ગોવાળિયાઓને બધા રમે છે સાથે કંદૂકથી, દડાથી. નક્કી એવું કરવામાં આવ્યું કે જેના હાથે જ્યાં દડો જાય એને લેવા જવાનો. મોહલ્લામાં સૌથી તોફાની બાળક હોય ને અને દડો રમવાનો હોય ને એને કહેવામાં આવે જો પેલા ઘરે દડો ના નાખીશ, નહીતર એ કાકી કાન પકડીને મારશે. તો તોફાની છોકરો હોય એના ઘરે જ નાખે. એને ના પાડો ને બાળકને ત્યાં જ ફેંકે અને એની બારીનો કાચ તોડી નાખે. અહીં ભગવાન કૃષ્ણને કહેવામાં આવ્યું બધા ગોવાળે સાથે મળીને કે જો કૃષ્ણ, ગોપાલ ત્યાં છે ને યમુનાનો ધરો છે, એમાં કાલીય નાગ રહે છે.
એટલે ત્યાં મહેરબાની કરીને દડો ન જાય એનું આપણે ધ્યાન રાખીશું, અને નહીતર જેના હાથે દડો જાય એને લેવા જવાનો. ભગવાન કૃષ્ણ કહે, મનમાં વિચારે કે આપણે દડો ત્યાં જ નાખવો છે. કૃષ્ણ વક્ર છે ને, તમે જુઓ જેટલા આપણા અવતાર છે એ બધા સીધા. ભગવાન રામ સીધા, શિવજીનું ઊભું તમે સ્વરૂપ જુઓ તોય સીધું, નારાયણનું સ્વરૂપ સીધું, એકલો કૃષ્ણ જ વાંકો છે. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રૂર ધરાર પીતવેણુ. વામ બાહુ કૃત, ભગવાને શું કર્યું તો કે પોતાનો આટલો ભાગ હતો ને મસ્તિષ્કનો એ થોડો વક્ર કરી દીધો. કઈ બાજુ તો કે ડાબી બાજુ. એવું કેમ કર્યું હશે કનૈયાએ? કારણ કે રાધાજી ક્યાં હોય? ડાબી બાજુ ને. એટલે ભગવાન કૃષ્ણએ વામ બાહુ કૃત વામ કપોલો આમ નમી ગયા, એટલે અહીંથી વક્ર થયા. પછી કટી ભાગથી વક્ર થયા, પછી ચરણથી પગને આમ આટી મારીને 3 જગ્યાએથી વક્ર છે. કુવામાં કોઈ વસ્તુ પડી ગઈ હોય અને આપણે સીધો સળિયો નાખીએ તો એ નીકળે. બાલટી પડી ગઈ હોય, કોઈ બીજી વસ્તુ પડી ગઈ હોય તો આપણે મની આવે ને આમ વાંકી એના સળિયા કેવા હોય તો કે વાંકા હોય. તમે વાંકો સળિયો નાખો તો તમે કુવામાં આમ ફેરવો તો એ બહાર નીકળે, પણ સીધો સળિયો નાખીએ તો ના નીકળે. ભગવાન કૃષ્ણ કે હું એટલા માટે વક્ર છું કે તમારા હૈયામાં જાઉં અને પછી તમારો કચરો બધો કાઢી નાખું, પણ વાંકો થઈને જાઉં તો જ નીકળે. સીધા સળિયાથી કઈ ન થાય. એટલે આપણે ત્યાં કહેવત પડી કે સીધી આંગળીએ ઘી ના નીકળે, વાંકી કરવી પડે ને. ભગવાન કૃષ્ણ કહે માટે વક્ર થયો છું. બધાને સીધા કરવા માટે કૃષ્ણ કે હું વક્ર. એક ખીલી હોય અને બીજું સ્ક્રૂ હોય, અને લાકડાની આપણે દિવાલ બનાવી હોય કે કોઈ લાકડાની વસ્તુમાં ખીલી મારીએ અને પછી એને થોડી વાર આમ હલાવીએ ને સાણસીથી કે બીજું કોઈ વસ્તુથી, તરત બહાર નીકળી જશે. અને સ્ક્રૂને ફિટ કરીએ તો પછી હાથેથી હલાવવા જઈએ, સાણસીથી હલાવવા જઈએ, પાછું ડ્રાઈવ સ્ક્રૂ હોય તો જ થાય. પણ સ્ક્રૂ એકવાર ફિટ થઈ જાય, અંદર એને ફિટ કરી દો, પછી સ્ક્રૂને કાઢવું અઘરું પડે. પેલી ખીલી તો નીકળી જાય. એમ ભગવાન કૃષ્ણ કહે હું વક્ર એટલા માટે છું કે જલ્દી અંદર જતો નથી, અને એકવાર જવું ને તો સ્ક્રૂની જેમ ફિટ થઈ જાઉં છું. એટલે ભગવાન કૃષ્ણ વક્ર છે. આ કારણથી કનૈયો વક્ર, એ વાંકો છે. અને એ વક્રતાને કારણે કૃષ્ણએ હવે શું કર્યું? આ વક્રતાની લીલા. તમે વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ, પ્રભુ તમે આ બધાથી અમને બચાવ્યા, વિષથી બચાવ્યા. આ કાલીય નાગ, ભગવાન કૃષ્ણએ દડો ફેંકીને અને કાલીય નાગને નાથવા ગયા, માર્યો નથી. કાલીય નાગનો નાથ્યો છે. બે શબ્દમાં અર્થમાં આપણે વિચાર કરીએ ને તો બહુ ભિન્નતા છે. ઇન્દ્રિયોને મારી નથી નાખવાની, ઇન્દ્રિયોને નાથવાની છે. આચાર્ય મહાપ્રભુજી એમ કહે, કાલિયમ ઇન્દ્રિયાણ્યાહુ વિષયા તદ વિષમ સ્મૃતમ. કાલિય એ શું છે તો કે ઇન્દ્રિય છે, અને એના વિષયો છે ને એનું વિષ છે. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, 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 નંદા કે નંદ ભજો રાધે ગોવિંદા, નંદા કે નંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રૂક્ષ્મણીના નાથ ભજો રાધે ગોવિંદા, રૂક્ષ્મણીના નાથ ભજો રાધે ગોવિંદા, હે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા,
ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદા. ગોવર્ધન નાથ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. વિષજલાપ્યયાત વ્યાલ રાક્ષસા વર્ષમારુતા વૈદ્યુતાનલા. વિશ્વતો ભયાત દૃશ્યપતે વયમ રક્ષિતામુઃ. વિષજલાપ્યયા કાલિયમ ઇન્દ્રિયાણ્યાહુ. આ કાલિય એટલે શું? તો કે આપણી ઇન્દ્રિયો છે ને એ બધી કાલિય નાગ જેવી છે. આને ધ્યાન ન રાખીને તો ગમે ત્યારે ડંખ મારી જાય. આંખ સાવધાન ન રાખીએ ને તો મુશ્કેલ થાય. એટલે આંખ જલ્દી અપાય નહીં, કોઈને દ્રષ્ટિ ન અપાય. ગમે તે માણસને તમે આંખ આપી દો મુશ્કેલ થાય. અને આંખમાં જ બધી શરૂઆત ક્યાં થાય? આ બેનો બધા શોપિંગ કરવા જાય ને જોવે ને પછી જે જોવે પછી આંખે જોયું એટલે પછી લેવાનું મન થાય. કાલ આપણા પેલા ભાઈએ કંઈક સરસ વાત કરી હતી ને કે સાડી લટકતી હતી, પછી ગયા દુકાનમાં ભાઈ અને પેલા ભાઈને કહ્યું કે જરા આને વાળી દે, બોક્સ મૂકી દે અને અંદર કબાટમાં મૂકી દે. કે આટલી મહેનત કરાવીને બોક્સને ક્યાં મુકાઈ દીધું અંદર? કેમ? તો કે આ તારી કાકી રોજ અહીંથી પસાર થાય ને મારું માથું ખાય છે. આંખમાં પડે એટલે તરત પછી લેવાનું મન થાય. બહેનોને તમે અહીં જુનાગઢમાં લઈ ગયા હો અને કઈ ઊભા રહેવાનું થાય ને સોના ચાંદીની દુકાન પાસે ઊભા રહ્યો શું થાય? પછી ગજુ કપાય જ ને, લેવાનું મન થઈ જ જાય. એટલે આંખને સાવધાન રાખવી પડે, કાનને સાવધાન રાખવા પડે. કાન જો આપણે ન સાચવીએ તો પછી કાન આખો દિવસ પેલા ગીતો સાંભળવાનું મન થયા કરે. એટલા માટે કાલિયમ ઇન્દ્રિયાણ્યાહુ. એટલા માટે કહ્યું કે ભાઈ આ કાલીય નાગ જેવી ઇન્દ્રિયો છે, હેરાન કરી નાખે. જીભ હેરાન કરી નાખે. વૃદ્ધાવસ્થા થયા પછી પણ જીભ હેરાન કરે. ગાંઠિયા જોયે ને લાળ પડે સમજવાનું કે ગયો માણસ. સમોસો જોયે ને એને પછી અંદર મોઢામાં પાણી આવે. અને જ્યારે જે દિવસે કૃષ્ણ નામ કરતા કરતા અંદર રસ જાગે ને, જે મોઢામાંથી લાળ પડે એમ હૃદયમાં જ્યારે કૃષ્ણ નામ કરતા કરતા રસ જાગે તે દિવસે આપણી કૃષ્ણ ભક્તિ દ્રઢ થઈ કહેવાય. મૃદવિકાર સીતા સીતા સમસીતા સ્ફીતં ચ પીતં પયઃ સ્વર્યાતેપ્ય સુધાપ્યદાયી કતિધા રંભાધરખંડિતા. સત્યમ બ્રૂહિ મદીય જીવ ભવતા ભૂયો ભવે ભ્રામ્યતા. કૃષ્ણે ત્યક્ષરયોરયં મધુરિમો ગારઃ ક્વચિદ લક્ષિતઃ. કોઈ આચાર્ય જીવાત્માને પ્રશ્ન કરે છે કે હે જીવ, તે માટીના મોટા મોટા ઢેફા હોય ને એવી મોટી મોટી સાકરના ગાંગડા તો ચાખ્યા હશે. મૃદવિકાર સીતા સીતા સમસીતા. સફેદ સફેદ તે સાકરના ગાંગડા ખાધા હશે. અને તે સ્ફીતમ ચ પીતમ પયાહ. આમ દૂધ ઉછાળે ને, તમે જો મથુરામાં જાઓ ને, આપણે અંબાજીમાં બી જાઓ તો દૂધ તમે માગો ને તો આમ ઉછાળીને આપશે. એને સ્ફીતમ કહેવાય. દૂધને વારંવાર ઉછાળો એટલે એમાં પાછી મીઠાશ ઉત્પન્ન થાય. મીઠું તો છે જ, ભગવાને એને મીઠું બનાવી જ મોકલ્યું છે, એટલે દૂધમાં સાકર નાખવાની જરૂર જ નથી. એ તો આપણે ખોટી વાયડાઈ કરીએ છીએ. ભાઈ દૂધમાં મીઠાશ તો રહેલી જ છે, પછી પાછી એમાંથી ઉપર સાકર કેમ પધરાવવાની? જેટલી જરૂરિયાત હતી એટલી મીઠાશ ભગવાને ગાય માતાના ઉદરમાં જ આપી દીધી, દૂધમાં મૂકી દીધી.
સ્ફીતમ ચ પીતમ પયઃ. હે જીવ, તે આવી ઉછાળી ઉછાળીને ફીણ વાળું દૂધ તો પીધું હશે. અને જો એક ગ્લાસમાં ઉછાળવા એટલા બધા કુશળ હોય કે 75% દૂધ હોય અને 5% શું હોય? ફીણ હોય. 25%. 25%માં ફીણ હોય એટલે આપણાને આખો ગ્લાસ બતાવે, પણ હોય કેટલું? આખા દિવસમાં એ 500 ગ્લાસ દૂધ આપણને એ માણસ વેચતો હોય તો એ 100 ગ્લાસ દૂધ બચાવે કે નહીં? હોશિયાર હોય. તમે દૂધ ઉછાળ્યા પછી જોજો, તમે દૂધ પીશો ને તો ઉપર તમારા ફીણ જ આવે. સ્ફીતમ ચ પીતમ પયઃ. હે જીવ, આવા ઉછાળેલા આવો ફીણવાળા દૂધ તો તે પીધા છે. સ્વર્યાતેપ્ય સુધાપ્યધાઈ કતિધા રંભાધર ખંડિતા. આ ઓષ્ઠથી તે સંસારના અનેક ભોગો કર્યા છે, પણ કોઈ વખત સાચું બોલજે જીવાત્માને. આચાર્ય ચરણ પૂછે છે, હે જીવાત્મા, હું તને પ્રશ્ન કરું છું, સત્યમ બ્રૂહિ મદીય જીવ ભવતા ભૂયો ભ્રામ્યતા. આ ભૂતલ પર ફરતા ફરતા કોઈ વખત કૃષ્ણે ત્યક્ષરે રેમ મધુરીમોદ, કોઈ વખત કૃષ્ણ નામનું ઉચ્ચારણ કર્યું છે કે નહીં? આચાર્ય ચરણ પૂછે છે કે જીવાત્મા આવ્યા પછી આ હોશથી અનેક સંસારના તે ઉપભોગ કરી લીધા. સાકરના ગાંગડા ખાધા, તે ઉછાળેલા દૂધ પીધા, ફીણવાળા દૂધ પીધા, અને તે અનેક ભોગ ભોગવ્યા હોઠ વડે, પણ આ હોઠથી એકાદ વખત કૃષ્ણ નામ તો લે, તો તારું જીવન સફળ થશે. મારે કૃષ્ણ કૃષ્ણ ગાવું છે જ્યાં સુધી રહેવું છે. મારે કૃષ્ણ કૃષ્ણ ગાવું છે જ્યાં સુધી રહેવું છે. મારે નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણ સાધ્યમ સાધનમ યસ્ય કૃષ્ણ મંત્રો કૃષ્ણમ મંત્રદાયિની ચ કૃષ્ણ આત્મા કૃષ્ણમ જીવાત્મા કૃષ્ણમ કૃષ્ણ કૃષ્ણ સર્વકાલમ ચ કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. જબ જદુવંશ કૃષ્ણ અવતારા કોઈ હરના મહામહિવારા કૃષ્ણ તનય હોય વચન અન્યથા હોય નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજ
પંકજાન રે શ્રી કૃષ્ણ રાધા ભરત ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જી હમે નિવાસમાં પ્રીતમૃત દેવ ગોવિંદ દામોદર માધવે કૃષ્ણાય મંગલમ કૃષ્ણાય પાવનમ કૃષ્ણાય મમ જીવનમ શ્રી કૃષ્ણાય વયં નમઃ મારે કૃષ્ણ કૃષ્ણ ગાવું છે જ્યાં સુધી રહેવું છે. મારે કૃષ્ણ કૃષ્ણ ગાવું છે જ્યાં સુધી રહેવું છે. મારે કૃષ્ણ કૃષ્ણ ગાવું છે જ્યાં સુધી રહેવું છે. મારે કૃષ્ણ કૃષ્ણ ગાવું છે જ્યાં સુધી રહેવું છે. મારે કૃષ્ણ કૃષ્ણ ગાવું છે જ્યાં સુધી રહેવું છે. મારે કૃષ્ણ કૃષ્ણ ગાવું છે જ્યાં સુધી રહેવું હે જીવ, એકાદ વખત તે કૃષ્ણ નામનો ઉચ્ચારણ કર્યો હશે ને તો જ તારું જીવન ધન્ય બનશે. વિષજલાપ્યયાત વ્યાલ રાક્ષસાત વર્ષમારુતાત. હે પ્રભુ, તમે બધામાંથી બચાવ્યા ને, કાલીય નાગમાંથી અમને બચાવ્યા. અમારી ઇન્દ્રિયોને અમે વશ ન કરી શકીએ. હે કૃપાળુ, તારી કૃપા હોય ને તો જ વશ થઈ શકે. આ એટલા માટે સેવા કરવાની ઠાકોરજીને, આપણે સાવધાન રહીએ એટલા માટે. ભગવાનની સેવા કરીએ ને પછી આપણે આમથી આમ ન કરવાના કામ કરીએ તો એ સેવાનો અર્થ જ નથી. સેવાનો અર્થ જ છે કે આપણે સીધા થવાના છે. આડા થયા ને આપણે સીધા થવાના. ભગવાન કૃષ્ણ કહે મારો ભક્ત સીધો હોય, હું વક્ર છું. ભક્ત સીધો હોય તો પ્રભુ કહે હું 3 જગ્યાએથી વક્ર છું ને મને ભક્તને પકડતો ફાવે, એટલે તું સીધો રહેજે. માણસને સીધા રહેવાનું કહ્યું. અને ભગવાને આ કાલીય નાગ નાથ્યો એટલે કર્યું શું? તો કે ઉપર ચડ્યા વૃક્ષ પર. કયા? કદંબ વૃક્ષ. કદંબ વૃક્ષ પર પ્રભુ ચડ્યા એટલે કદંબ વૃક્ષ એટલે શું? યોગમાં અહીંયા મનને લઈ જઈને, આપણા ચિત્તને, આપણા વિચારને અહીં લઈ જઈ અને ધીરે 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 યોગની પ્રક્રિયા છે કે તમે ધીરે ધીરે પહેલા મનને અહીંયા સ્થિર કરો. અહીં જ્યારે સ્થિર થાય પછી ઉપર જાય. ઉપર ગયા પછી મનને પાછું નીચે લાવી અને હૃદયમાં મેળવવાનું. ભગવાન કૃષ્ણ કહે કાલીય નાગને મેં નાથ્યો. પ્રભુ ક્યાં આવ્યા? તો કે આ કદમ વૃક્ષ પર. ત્યાંથી કૂદ્યા. સંપૂર્ણ રીતે આધ્યાત્મિક અર્થ. જો આધ્યાત્મિક અર્થ ના હોય તો પ્રશ્ન ઘણા બધા ઊભા થાય. પહેલો પ્રશ્ન તો એ થાય કે ભગવાન કૃષ્ણ ઉપરથી કૂદ્યા તો એ તો કઈ રૂષ્ટપુષ્ટ હતા, માખણ ખાઈ ખાઈને. કન્યો કે શુક્લો પતલો તો હતો નહીં, રૂષ્ટપુષ્ટ. અને જો ઉપરથી કૂદે તો પાણીનો વેગમાં પ્રતિવેગ વધે કે નહીં? તો પછી એવું શું કામ કહેવું પડે કે જગાડ તારા નાગને? એવું જગાડવાની શું જરૂર પડે ભાઈ? ઉપરથી કોઈ એકદમ કૂદકો મારીને ભૂસકો મારે તો નાગ સૂતો જાગી જાય. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ, કોઈ પણ જીવ શાસ્ત્રી બેઠા હોય તેને ખબર હશે કે કોઈ પણ
પાણીનું જંતુ હશે, પાણીનું પ્રાણી, એ પાણીમાંથી શ્વાસ લેવાય ને બહાર આવવું જ પડે. શ્વાસ તો પાણીમાં લઈ ના શકાય. જીવશાસ્ત્રના નિયમ પ્રમાણે સાપ હોય ને એ પણ બહાર આમ થોડી થોડી વાર આવે, કાચબો હોય તો પણ બહાર આવે. કેમ? તો કે એને શ્વાસ લેવા તો બહાર જ આવવું પડે. તો જો આધ્યાત્મિક અર્થ ના હોય તો આમાંથી આપણે કથામાં મૂંઝાઈ જઈએ. નાગ અંદર સૂતો છે અને આપણું નરસિંહ મહેતાનું ભજન છે ને પ્રભાતિયો, અહીં જુનાગઢમાં તો ગાવું જ જોઈએ. આ પ્રભાતિયું જુનાગઢમાં ન ગવાય તો નરસિંહ મહેતા નારાજ થઈ જાય. જળ કમર છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાડી કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. હે જળ કમળ છાની જાને નથી ના ગણ હું મારો ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં રોગ ધુરાવતા નામનો શિષહાર્યો. હે જળ કમળ સાંડવાલા, રંગે રૂડો રૂપે પૂરો, દિશંતો કોડીલો કોડાનો, તારી માતાએ કેટલા જનના પ્રેમ તું અળખામનો. એ જળ કમળ છાની જાને મારી માતાએ દેવ જન્મા, એમાં હું નટવર નામ્યો, જગાડતાના નાગને મારું રામ કૃષ્ણ કાનડો. હે જળ કમળ સાંડવાલા, લાખ સવાનો મારો હાર આપું આપું રે તુજને દોર્યો, કેટલું મારા નાગથી છાનું આપું તુજને ચોર્યો. હે જળ કમળ છાની જાને શુકનું નાગણવાન તારો, શુકરું તારો
નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ આપશે એ જળ કમળ ચાંદી જાને મારા એ દેવ કર જોડી વિનવે છોડો મારા કંઠ મે અમે અપરાધી કાઈન હમ જા બોલ જા ભગવંત ને હે જળ કમળ એ થાળ ભરી સંગ મોતીને શ્રી કૃષ્ણને રે વધાવ્યા નરસૈયા નાગ પાસેથી નાગને નાગ છોડાવ્યો હે જળ કમળ ચાંદી જાના હે જળ કમળ ચાંદી જાના હે જળ કમળ ચાંદી જાના ચરણ ચાંપી મૂછ મરડી. નાગને ચરણ હોય. તમે કોઈ સાપને ચરણ જોયા? પગ હોય. નરસિંહ મહેતા આટલા મોટા ભગવાનના ભક્ત જુનાગઢમાં અને નાગર બ્રાહ્મણ અને ખોટું લખે બે પ્રશ્ન થાય ને. પણ નાગને ચરણ હોય. તમારે અહીંયા જુનાગઢમાં એવા નાગ થતા હોય તો અમને કાગળ લખજો, જોવા આવી લોકો સિંહ જો આવે ને એમ ચરણ ચાંપી મૂછ મરડી. જો ખરેખર આવો અર્થ થતો હોત ને તો અહીં આખો ગુઢાર્થ છે આમાં. ચરણ ચાંપી નાગ તો પોતાના શરીરથી ચાલે, એને કહેવાય ઉરગહ. સંસ્કૃતમાં નાગનું એક નામ છે ઉરગહ. ઉરગહ એટલે ઉરસા ગચ્છતી ઉરગહ. પોતાની છાતીના ભાગથી ચાલે ને પછી પાછળનું પૂંછડું તો એમને એમ ચાલતું હોય, પણ નાગ ચાલે ક્યાંથી? તો કે છાતીનો ભાગ હોય આમ આમ હલાવે એટલે પાછળ પૂંછડું ચાલ્યા કરે. ઉરસા ગચ્છતી ઉરગહ. તો એને તો પગ છે નહીં. એ સમજાવે છે નરસિંહ મહેતા કે આજે આખું પ્રભાત્યું છે ને એમાં નરસિંહ મહેતા કહે તમારે ભગવાન કૃષ્ણ કૂદ્યા અને કયો કાલીય નાગ નાથ્યો? તો કે આપણો મન રૂપી નાગ, આપણી ઇન્દ્રિયો રૂપી નાગ છે એને નાથ્યો. માર્યો નહીં. કનૈયાએ તમે જુઓ નાગ લીલા, નાગ દમન લીલા છે એનું દમન કર્યું, એને ખતમ નથી કર્યો. આપણે આપણી ઇન્દ્રિયોનું દમન કરવાનું, ઇન્દ્રિયોને તોડી ન નખાય. સુરદાસજી એકવાર મોટી ભૂલ કરી. સુરદાસજીએ પોતાની બિલ્વ મંગલ સ્વરૂપે હતા ને ત્યારે આંખો ફોડી નાખી. પણ ઇન્દ્રિયને તોડી આંખ તોડી નાખી તો આપણી વાસના ખતમ ન થઈ જાય. વાસના તો અંદરથી હોય. એટલે આપણે ત્યાં ક્યાંય દમન કરો એટલે સંયમિત હોવું જોઈએ, પણ ઇન્દ્રિયોને નુકસાન ન કરાય. ઇન્દ્રિય હેરાન કરતી હોય તો ભગવાન નામ સ્મરણ કરતા કરતા એને સંયમિત કરવાની હોય. પણ કેટલાક લોકો પછી એવા ભાવાવેશમાં આવી જાય અને પછી ઇન્દ્રિયને નુકસાન કરી નાખે. એમાંથી ફાયદો ન થાય. અને એટલા માટે જો આવું જ હોત તો નરસિંહ મહેતા જેવા આટલા મહાપુરુષ પણ એ કહેવા માગે છે કે તારો જે ઇન્દ્રિયો રૂપી જે છે ને એ બહુ દોડે છે. ઇન્દ્રિયોને તો પગ છે ને. બોલો, તમારે આ બધા જેટલા બેઠા બધાની ઇન્દ્રિયોને પગ છે. આપણે અહીંયા જુનાગઢમાં સૂઈ ગયા હોઈએ અને રાત્રે સ્વપ્ન આવે તો ટ્રેનની ટિકિટ લીધા વિના અમદાવાદ પહોંચી જાઓ કે નહીં? ત્યાં તમે કોઈના ઘરે લગ્ન હોય શ્રીખંડે ખાઈને આવી જાઓ. જીભ તો અહીંયા હોય પણ આપણે સ્વાદ ક્યાં લઈ આવ્યા? અમદાવાદમાં ટિકિટ વગર, એક પણ પૈસો ખર્ચ્યો નથી, ગાડીમાં બેઠા નથી, ટિકિટ તમે લીધા વગર જઈ આવ્યા. તો ઇન્દ્રિય પહોંચી ગઈ ત્યાં. આંખ રૂપી ઇન્દ્રિય પહોંચી જાય છે, કાન રૂપી ઇન્દ્રિય પહોંચી જાય છે. તમે કોઈને ત્યાં ગયા, કોઈનો લગ્ન પ્રસંગ પણ જોઈ આવ્યા. આપણી આંખો અહીંયા છે, ભૌતિક આંખો, ફિઝિકલ આઈસ અહીંયા છે, પણ આપણે ત્યાં કોઈનો લગ્ન પ્રસંગ જોયો, કોઈને ત્યાં કોઈનું મૃત્યુ થયું અને આપણા સ્વજન હતા કે આપણા મિત્ર હતા, તમે ત્યાં ગયા, તમે ત્યાં જઈને ખરખરોય કરી આવ્યા.
પણ આપણે હતા ક્યાં? તો કે હતા તો જુનાગઢમાં જ સૂતા હતા. પછી ખૂબ ભીડ હતી, રિક્ષામાં બેઠા અને પછી રિક્ષામાં એટલી ભીડ હતી ને રિક્ષાવાળા એવી દોસ્તી ચલાવીને એકાદ ખાડો આવ્યો એટલે આપણે પડી ગયા. અહીં ખાટલામાંથી પડ્યા અને ત્યાં રિક્ષામાંથી પડ્યા. એટલે આપણે જેવા જાગ્યા આવી ખબર પડી કે હું તો જુનાગઢમાં જ છું. પડ્યા શરીરથી, શરીર આખું ઉપાડીને અમદાવાદ પહોંચી ગયું હતું વગર ટિકિટે, વગર ટ્રેનમાં બેઠે. તો એ ઇન્દ્રિયો કેવી છે? એટલે આપણા નરસિંહ મહેતા સમજાવે છે કે આ ઇન્દ્રિયો છે એ વગર પગે દોડીને ચાલી જાય છે. એ ઇન્દ્રિયોને જગાડી દેતું અને મારે કૃષ્ણ કહીને નાથવી છે. કોને નાથવાની? તો કે આપણી તમામ ઇન્દ્રિયોને. આંખને નાથવાનું, કાનને નાથવાનો, જીભને નાથવાની. કારણ કે આ જ ઇન્દ્રિયો આપણને વારંવાર હેરાન કરે, વારંવાર પરેશાન કરે. અગ્રે વન્ની પૃષ્ઠે ભાનુ રાત્રૌ ચિબુક સમર્પિત જાનુ. આ ઇન્દ્રિય છે ને એ માણસને બહુ જ હેરાન કરી નાખે. રાત્રે હેરાન કરે, દિવસે હેરાન કરે. એટલા માટે કાલીય નાગ નાથવો એટલે ઇન્દ્રિય ઉપર કાબુ મેળવવો, આ આખો અર્થ છે. વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષમારુતા વૈદ્યુતા. પ્રભુ તમે અમારી ગોપીઓની સ્તુતિ ચાલે છે. આપણી મૂળ કથા શું છે? ગોપી ગીત ગવાઈ રહ્યું છે અને ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે. તમે અમને વિષથી બચાવ્યા આ કાલીય નાગ લીલાથી, અમને જલથી એટલે આપણે ગોવર્ધન લીલા કરી જલથી બચાવી. વ્યાલ રાક્ષસા, મોટા મોટા રાક્ષસો આવ્યા ને ગોકુળમાં, તો કનૈયા તમે તમારા કારણે અમે બચી ગયા, ગોકુળની અમે વ્રજવાસીનીઓ બચી ગઈ. વૈદ્યુતા અનલા, અગ્નિથી બચાવ્યા. ભગવાન કૃષ્ણ એક વખત એવું થયું કે જંગલમાં દાવાનલ થયો, દાવાનલ લાગ્યો. દાવાનલ લાગ્યો એટલે બધા ગોવાળિયાઓ કે કૃષ્ણ અમે શું કરીએ? આખું વન બળવા લાગ્યું છે. વન બળતું હતું એટલે ભગવાન કૃષ્ણે કહ્યું બધા આંખ બંધ કરો. ભગવાને બધાને આંખ બંધ કરવાનું કહ્યું. સંસારમાં જ્યારે જ્યારે દાવાનલો લાગે ને ત્યારે બોલવાનું નહીં, આંખ બંધ કરી દેવી, જીભ બંધ